નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. વીમા સુરક્ષા વિના હજારો ભારતીયોને ઇઝરાયલ મોકલાયા. યુદ્ધમાં ઉતારાતા હોવાની આશંકા. નોકરીના બહાને ભારતીયોને યુદ્ધમાં ધકેલાઈ રહ્યાનો આરોપ. વિદેશ પ્રધાન એસ જયશંકરે ચિંતા વ્યક્ત કરી. વિશ્વ માટે એઆઈ પરમાણુ બોમ્બ જેટલું જ ખતરનાક, જયશંકરે કહ્યું. કમિટીએ ફાઇનલ ડ્રાફ્ટને પ્રિન્ટ માટે મોકલ્યો. ઉત્તરાખંડમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર, નવેમ્બરમાં અમલ કરાઈ શકે છે. કોલકાતાની ઘટના ગેંગરેપ ન હોવાના એજન્સીના સંકેતો. ડોક્ટર પર રેપ હત્યા કેસમાં માત્ર સંજય આરોપી. સીબીઆઈની ચાર્જશીટ દાખલ. માઇક્રો આરએનએમાં સંશોધન બદલ ઇનામ મળશે. મેડિસિનનું નોબેલ પ્રાઇઝ અમેરિકન જોડી એમ્બ્રોઝ અને રૂકુનને અપાયું. મરાઠા અનામત મુદ્દે શરદ પવારની ગુગલી. ભાજપ ભીન્સમાં તમિલનાડુમાં 78% અનામત હોય તો મહારાષ્ટ્રમાં 75% કેમ નહીં, શરદ પવારે કહ્યું. આણંદ શહેરમાં ટી સ્ક્વેર હોસ્પિટલના ભાગીદારની 3.96 કરોડની છેતરપિંડી. સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું. મળસ્કે 4:15 વાગે પોલીસ આરોપીઓના ઘરે પહોંચી. આણંદ જિલ્લાના એક ગામનો બનાવ. પાણીમાં કેફી પદાર્થ પીવડાવી સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ. તપાસ બાદ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા ડીએસપીની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની રચના કરાઈ. ત્રણેય બળાત્કારીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. ગેંગરેપ પૂર્વે નરાધમોના ભાગેલા 2 મિત્રો પણ દબોચી લીધા. ભાયલી પાસે વિદ્યાર્થીની પર ગેંગરેપ કરનારા 3 નરાધમો ઝડપાયા. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનનો દાવો. વિશ્વની નદીઓ 3 દાયકામાં વર્ષ 2023માં સૌથી વધુ સુકાઈ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આ રીતે પકડાયા દુષ્કર્મી. 4 લાખ કોલ ટ્રેસ કરાયા. 45 કિલોમીટરમાં 1100 સીસીટીવી તપાસાયા. ઇન્વેસ્ટિગેશન એર શોમાં નાસભાગની ઘટના. ચેન્નઈ 15 લાખ લોકોની ભીડ વચ્ચે માત્ર 75,000 પોલીસ હતા. ઝારખંડમાં એનઆરસી લાગુ કરીને ઘૂસણખોરોને બહાર કરીશું. ભાયલી ગેંગરેપ ઘટના સ્થળેથી મળેલા ₹100ની કિંમતના ચશ્મા જોઈ પોલીસને અંદાજ આવી ગયો કે આરોપીઓ મજૂરિયાત વર્ગના હશે. ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાના સ્વજનોનો ધ્રુજારો. અમારું ચાલે તો 3 નરાધમોનું ગળું કાપીને નાખીએ. લક્ષ્મીપુરા પાસે પતંગની દોરીથી બાઇક સવાર યુવકનું ગળું કપાયું. સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડભોઈ રોડની મહિલાઓ પાસેથી બારોબાર ઓટીપી લઈ લીધા. 5 કિલો લોટ આપીને ભાજપના લોટપોટ કરવાની સ્કીમ અપાઈ. પાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો કાયમી કરવાની માંગ સાથે મોરચો. હંગામી કર્મચારીઓએ ઘેરાવો કરતા મ્યુનિસિપલ કમિશનરને 3 કિલોમીટર ચાલવું પડ્યું. શહેરમાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. બરોડા ડેરીથી સુશન સર્કલના રોડ પર ફરી ભૂવો પડ્યો, જેમાં કાર ખાબકી. કોર્પોરેટ કંપનીઓને ઓફિસ નિર્માણમાં વધુ બાંધકામની મંજૂરી. એફએસઆઈમાં તોતિંગ વધારો. ગેંગરેપનો ઉલ્લેખ નથી. સંજય નશામાં દુષ્કર્મ અને હત્યા કરી. સીબીઆઈએ કોર્ટમાં પહેલી ચાર્જશીટ રજૂ કરી. ભારતની માલદીવને ₹3,360 કરોડ તથા ઘણા પ્રોજેક્ટની ભેટ. બાંગ્લાદેશ હુમલાના ડરથી આ વખતે 1,000થી ઓછા દુર્ગા પૂજા પંડાલ બન્યા. મણિપુરમાં 1.5 વર્ષમાં કોઈ રાજકીય કાર્યક્રમ નહીં. નેતા વિસ્તારોથી દૂર. નક્સલથી પ્રભાવિત રાજ્યના સીએમની બેઠક. માનવાધિકારોના સૌથી મોટા ઉલ્લંઘન કરતા નક્સલવાદી, શાહે કહ્યું. 400 ચીની ઇજનેરોએ પાકિસ્તાન છોડ્યું. 8 મોટા વિકાસ પ્રોજેક્ટ પર કામ રોક્યું. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતની મુલાકાતે આવેલા માલદીવિયન પ્રમુખ સાથે મોદીની મંત્રણા. શત્રુતાના અંતનો સંકેત. ભારત માલદીવ વચ્ચે ફરી દોસ્તી સહકારના અનેક કરારો. પાકિસ્તાનમાં ચીની કર્મચારીઓને નિશાન બનાવતા આત્મઘાતી હુમલામાં 2ના મૃત્યુ. વૈશ્વિક ઓઇલ કિંમતો. તેલ મંત્રી કહે છે ભારત સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યું છે. મારી તબિયત ખરાબ થઈ હોવાના અહેવાલો માત્ર અફવાઓ છે, રતન ટાટાએ કહ્યું. જુનિયર ડોક્ટર બળાત્કાર હત્યા. સીબીઆઈએ મુખ્ય આરોપી સંજય રોય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.
અંકલેશ્વરમાં ટ્યુશન ક્લાસીસનો લંપટ સંચાલક યુવતીની શારીરિક છેડતી કરતા ઝડપાયો. નસવાડી તાલુકાના પાલા ગામે વિશ્વનાથ ગુરુ મહારાજાના મંદિરમાં પ્રવેશબંધી. ગરબા આયોજકો ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી. દાહોદ શહેરમાં સમી સાંજે વરસાદી ઝાપટું. સમા વિસ્તારમાં ₹2.26 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો. માર્ક ઝુકરબર્ગ અને તેની પત્નીની ખાસ બનાવટની 2 જુદી જુદી પોસ્ટકાર. રાહુલ ગાંધીએ દલિત દંપતી સાથે ભોજન આરોગ્યું, તેમની રસોઈની કળા જાણી. મની લોન્ડરિંગ કેસમાં આપ સાંસદ સંજીવ અરોરાના ઘરે ઈડીએ દરોડા પાડ્યા. પાંચ સેકન્ડમાં જ લોકેશન ટ્રેસ થયું. મોડું થઈ જતા માતાએ સગીર દીકરીના મોબાઈલ પર ફોન કર્યો, પરંતુ કોલ આરોપી મુન્નાએ ઉપાડી કાપીને ફોન તોડી નાખ્યો. ગેંગરેપ કરનાર ઝડપાયા. આરોપીઓ ઘરે આવીને પોતાના સંબંધીઓના મકાનમાં જઈને ઊંઘી ગયા. મોપેડ અને બાઇક કબજે કરાઈ. બળાત્કારીઓને નપુંસક બનાવી ફાંસી આપોની માંગણી કરાઈ. ગરબામાં પ્લેકાર્ડ દર્શાવી દુષ્કર્મીઓ સામે વિરોધ નોંધાવ્યો. ભાજપના સ્થાનિક નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં યુનાઇટેડ વે એ પાદરા સાથે કરેલા અન્યાય બાબતે અમે લડી લેવા તૈયાર, જસપાલસિંહે કહ્યું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સવારે 8 કલાકથી બંને રાજ્યોની 90 બેઠક પર મતગણતરીની શરૂઆત કરાશે. તમામ પક્ષોની પરિણામ પર નજર. આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાના પરિણામો. ખેડાના કઠલાલના ભક્તો પરત ફરતા હતા. અંબાજીના ત્રિચુડિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં 4ના મોત નીપજ્યા. ગુજરાતના 2 વરિષ્ઠ મંત્રીઓ વચ્ચેની વાતચીતનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી. મંત્રીઓનો સદસ્યતા અભિયાન અંગે બફાટ. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 7ના મોત થયા. માલદીવમાં રૂપે કાર્ડ પેમેન્ટ શરૂ. વડાપ્રધાને ટ્રાન્ઝેક્શન નિહાળ્યું. આવનાર દિવસોમાં ભારત અને માલદીવ યુપીઆઈથી જોડાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું. કલેક્ટરે નકલી બ્રાન્ડની પાણીની હજારો બોટલ પર બુલડોઝર ફેરવ્યું. સતત 5મા દિવસે બજારમાં કડાકો. રોકાણકારોને 9 લાખ કરોડનું નુકસાન. મોદીના નામે મત મેળવી વટ મારતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પ્રાથમિક સભ્ય બનાવવાની પણ ત્રેવડ નથી. લોટ આપી ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ. મકરપુરા મુખ્ય માર્ગ પર વધુ એક ભૂવો. ભૂવામાં ફસાયેલી કારને જેસીબીની મદદથી બહાર કઢાઈ. ખાનગી શાળામાં બાળકીને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ. માનસિક ત્રાસને લીધે બાળકીને દાખલ કરવી પડી હતી. બીએસએનએલની ઓફિસ પાસે ભરશક વિસ્તારમાં કાર લઈને નીકળ્યો હતો. બિલ્ડરના નશેબાજ પુત્રે BMW ઠોકી. સમા વિસ્તારમાંથી ₹1.63 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો. વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા વૃદ્ધ કેદીનું ઝાડા ઉલટીની બીમારીના કારણે મોત નીપજ્યું. ગેરકાયદેસર માંગણી લઈને આવેલા આંદોલનકારીઓના કારણે મ્યુનિસિપલ કમિશનરને ચાલતા ઘરે જવું પડ્યું. કોમર્સ ફેકલ્ટીમાં 50 માર્કની ઇન્ટરનલ પરીક્ષા હવે 3 ભાગમાં લેવામાં આવશે. બાયલીના ચકચાર ભર્યા ગેંગરેપનો શહેર ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં જ પર્દાફાશ કર્યો. સગીરા પર બળાત્કાર ગુજારનાર 3 વિધર્મી નરાધમો ઝડપાયા. જિલ્લા પોલીસ તોડબાજીમાં વ્યસ્ત. શહેર પોલીસે આરોપી ઝડપ્યા. જિલ્લા પોલીસના કહેવાતા બાહોશ અધિકારીઓનું સરેઆમ નાક કપાયું. ગરબા રમવા નીકળેલી સગીરા પર બળાત્કાર ગુજારનાર 3 આરોપીઓ પર પ્રાંતીય. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. માલદીવમાં રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. થોડા સમયમાં બંને દેશો યુપીઆઈની સુવિધાથી જોડાશે. માલદીવ ઘૂંટણીએ 30 અબજની સહાય લેવી પડી. પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ ન થયાની સીબીઆઈની સ્પષ્ટતા. સંજય રોયે જ ટ્રેની ડોક્ટર પર બળાત્કાર કરી હત્યા કરી હતી. સીબીઆઈની ચાર્જશીટ. એરફોર્સ દ્વારા ઊંચાઈ પર ચીનનું જાસૂસી બલૂન તોડી પાડવા અભ્યાસ. મંદિરો પર બુલડોઝર ફેરવતી સરકારને પરપ્રાંતિયોના દબાણો કેમ દેખાતા નથી? વિશ્વામિત્રી કાસ તળાવોની જગ્યામાં પરપ્રાંતીય લઘુમતીઓએ આખી વસાહતો ઊભી કરી દીધી. ગેરકાયદે વસાહતો ઊભી કરી પરપ્રાંતિયોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આવાસો લીધા. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પાસેથી તપાસ આંચકી લેવાઈ. ગેંગરેપના ગુનામાં જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઆઈટીની રચના.
વડોદરામાં બનેલી ઘટનાના 72 કલાકમાં જ ચકચારી ઘટના. આણંદના વલ્લીપુરા ગામે સગીરાને કેફી પીણું પીવડાવી ગેંગ રેપનો પ્રયાસ. યમનનો ઇઝરાયલ પર હુમલો, બેરૂતમાં એર સ્ટ્રાઇક. કર્મચારીઓના આંદોલનના નામ પર મ્યુનિસિપલ કમિશનરને બાનમાં લેવાનો પ્રયાસ. મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કર્યો, તેમની ગાડીની આગળ સૂઈ ગયા અને હોબાળો મચાવી દીધો. નવી શિક્ષણ નીતિને આધારે સત્તાધીશોએ શૈક્ષણિક વર્ષમાં ફેરફાર કર્યા. એમએસયુ હવે FY બીકોમમાં 2 ને બદલે 3 ઇન્ટરનલ એક્ઝામ લેવાશે. શેરી ગરબામાં આરતી કરવા જાય તે પૂર્વે જ સૂત્રોચ્ચાર. અમરનગરમાં ધારાસભ્યનો હુરિયો 2ની અટક, એક પીધેલો નીકળ્યો. સરકારી કામોમાં ઓન પેપર અને ગ્રાઉન્ડ લેવલે સામ્યતા જરૂરી, સાંસદે કહ્યું. વિદ્યાર્થીનીને પિંખી નાખનારા તાંદલજાના 3 નરાધમો મુન્ના અબ્બાસ, મુમતાજ, શાહરૂખની ધરપકડ કરાઈ. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત બીજા વર્ષ માટે 50 મિલિયનનું ટ્રેઝરી બિલ રજૂ કરશે, મોદીએ કહ્યું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં. કોલકાતા કેસમાં CBIની ચાર્જશીટ દાખલ. સંજય રોયે જ દુષ્કર્મ બાદ ટ્રેની ડોક્ટરની હત્યા કરી હતી. પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 7ના મોત નીપજ્યા. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપશે. અંબાજી દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટ નજીક લક્ઝરી બસ પલટી જતા 3 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા. પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે ખનન માફિયા રેતી ચોરી કરવા આવ્યા હતા. પોલીસને જોઈ સંખ્યાબંધ ડમ્પર ફરાર થયા. અમદાવાદમાં અદાણીને નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, લોકોના ઘર સુધી નેચરલ ગેસ પહોંચશે. ઉછીના રૂપિયા નહીં આપતા યુવક પર માથાભારે શખ્સે છરીમાર કરી. તહેવારોમાં દારૂની રેલમછેલ. SMCએ ACP રિંગ રોડથી દારૂનો જથ્થો ઝડપી લીધો. કાંકરેજના અરણીવાડા ગામે બનાસ નદીના પટમાંથી પકડાયેલ 125 વાહનો સામે દંડનીય કાર્યવાહી. બાળ તાલુકાના FPSO દ્વારા બાળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારના તગલખી નિર્ણયથી દુકાનદારો નારાજ. વડગામ શ્રી UH ચૌધરી આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજમાં નવરાત્રી યોજાઈ. બનાસકાંઠામાં કચરાના ડોર ટુ કલેક્શન માટે 70 ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવી. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજમાંથી રંજનબેન ઠાકોરને તમામ સમાજનું સમર્થન. વડગામના મગરવાડામાં માણીભદ્ર વીર મહારાજના યજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. તો આ ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.